ગમે તેટલા પેડલ મારી છે ને બોટ આ સાઈડ જ જાય છે પવનના લીધે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને હું છું પિયુ. તો આજે હું ક્યાં આવી છું તમને ખબર છે? તમે પાછળ જોઈ જ શકો છો. આજે હું આવી છું માઉન્ટ આબુ એક્સપ્લોર કરવા માટે. અને અત્યારે આઈ થિંક સવારના વાગ્યા હશે 8, 8:30 જેવું થયું હશે. અને અત્યારે હિલ સ્ટેશન ઉપર ચડવાની જે મજા છે ને મિત્રો, ઓહો! અત્યારે વાતાવરણ એટલું ખૂબ જ મસ્ત છે. તડકો છે પણ એકદમ કૂણો તડકો છે. અત્યારે ખૂબ જ મજા આવે છે ચડવાની. તો ચાલો મારી સાથે તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ઉપર જઈને આપણે માઉન્ટ આબુ એક્સપ્લોર કરીએ. માઉન્ટ આબુ રાજસ્થાનના અરાવલી પર્વતમાળા ઉપર 1722 મીટરની ઊંચાઈ પર આવેલું છે. માઉન્ટ આબુ આવવા માટે નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ ઉપર છે, જે 30 કિલોમીટર દૂર છે. આબુ રોડથી તમે બાય બસ આવો તો 100 થી 150 રૂપિયા થાય છે અને ટેક્સી દ્વારા આવો તો 1000 થી 1500 રૂપિયામાં તમે પહોંચી શકો છો. માઉન્ટ આબુનું નિયર બાય એરપોર્ટ ઉદયપુર છે. ઉદયપુરથી માઉન્ટ આબુ 164 કિલોમીટર દૂર છે. તેમજ આબુ રોડથી હિલ સ્ટેશન ચડતા તમને રસ્તામાં ઘણી બધી હોટલ્સ અને ગેસ્ટ હાઉસ અવેલેબલ મળી રહેશે. તો મિત્રો, ફર્સ્ટ પોઈન્ટ અમે લઈશું ગુરુ શિખર, જે માઉન્ટ આબુનો સૌથી ટોચ ઉપરનો પોઈન્ટ છે. અને અહીંયા તમારે માઉન્ટ આબુમાં બાઇક રેન્ટ ઉપર લેવું હોય તો એ પણ તમને અહીંયા મળી શકે છે. મેં પણ અહીંયા બાઇક રેન્ટ ઉપર લીધું છે. આઈ થિંક 450 રૂપિયામાં બાઇક મને પડ્યું છે. હેલ્મેટ કમ્પલસરી રહેશે, તેમજ લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ, જે બાઇક ડ્રાઈવ કરતું હોય એની પાસે. અને અત્યારે અમે પહેલો સ્ટોપ અહીંયા કર્યો છે, કેમ કે લોકેશન ખૂબ જ મસ્ત હતું. 1-2 મેં ફોટો પાડ્યા. તો હવે આપણે પાછા ગુરુ શિખર તરફ આગળ વધીએ. ચાલો. ગુરુ શિખર હવે 1 કિલોમીટર જ દૂર છે. રસ્તો કેવો છે જો, કેટલો મસ્ત છે. અહીંયા ડ્રાઈવ તમે સેફલી કરજો, કેમ કે સામેથી વાહન પણ આવતા હોય છે સ્પીડી રીતે. એટલે ગોલાઈ કે એવું આવે તો તમે સેફલી તમારું વાહન હલાવજો, જેથી કોઈ પણ નુકસાન ના થાય તમને. અને હોર્ન કમ્પલસરી વગાડતા રહેજો, જેથી સામેવાળાને એવું થાય કે સામેથી વાહન આવે છે અને એ પણ જોઈને ડ્રાઈવ કરે. ગુરુ શિખર રાજસ્થાનનું સૌથી ઊંચું શિખર છે. માઉન્ટ આબુથી 15 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાંથી રસ્તો લગભગ ટોચ સુધી જાય છે. તેનું નામ વિષ્ણુના અવતાર ગુરુ દત્તાત્રેયના નામથી પડ્યું છે. ગુરુ શિખર અમે પહોંચી ગયા છીએ. ગુરુ દત્તાત્રેય ભગવાનના સારી રીતે દર્શન પણ અમે કરી લીધા છે. અને તેમજ અંદર ફોન ને કેમેરા લઈ જવાનું અલાઉ નથી, તો અમે અંદર તમને બતાવી નહોતા શક્યા કે અંદર મંદિરને કેવું છે. તેમજ 50 સ્ટેપે આ મંદિર આવેલું છે. અને હવે આગળ અમે બધા મંદિરે જવાના છીએ. ચારધામ યાત્રા, ગુરુ શિખર ચારધામ યાત્રા, જે 280 પગથિયે આવેલું છે. तुम्हारा नाम क्या है? सिंह राजपूत. आपका नाम? तुम्हारा? गुजराती में आती है सही? तुमको? चलो तुम गुजराती में सुनाओ. पायल. थाली दे दो, चलो तुम भी दे दो. बाय. ગુરુ શિખરમાં પણ એક નાની એવી માર્કેટ છે, જ્યાં ગરમ ગરમ રબડી તેમજ ઘણી બધી બીજી પણ વસ્તુઓ મળે છે.
ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે ઉતરીને મેં ડાયરેક્ટ પીધી ઠંડી લીંબુ સોડા, કેમ કે ગરમી જેટલી હતી ને, અને ગરમીની આપણને લીંબુ સોડા તો પીવી જ પડે. લીંબુ સોડા પીને ખૂબ જ મજા આવી ગઈ. ગુરુ શિખર જવાના રસ્તામાં ઘણા બધા સાઇટ સીન પણ આવે છે, જેમ કે ફર્સ્ટ પોઈન્ટ છે શૂટિંગ પોઈન્ટ. તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક અહીંયા ફોટો ક્લિક કરી રહ્યું છે, વિડીયોઝ, તેમજ અહીંયા આવી રીતના પાણી તેમજ મેગી, ફ્રૂટ્સ પણ તમને અવેલેબલ મળી જશે. શૂટિંગ પોઈન્ટ ઉપરથી ખૂબ જ મસ્ત વ્યૂ દેખાય છે, એટલે લોકો ત્યાં ફોટોશૂટ કરે છે. તેમજ ત્યાંથી મેં લીધી કાચી કેરી, અને કાચી કેરી ખાઈને તો મને ખૂબ જ મજા આવી ગઈ. ત્યારબાદ આગળ જતા રસ્તામાં આવ્યું વેક્સ મ્યુઝિયમ. વેક્સ મ્યુઝિયમમાં હોરર હાઉસ, સેલિબ્રિટી સ્ટેચ્યુ, અલગ અલગ ટિકિટ્સ હોય છે બધાની, તો તમે ત્યાં પણ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ અહીંયા રાઈડ પોઈન્ટ પણ છે ને અત્યારે હું જાઉં છું રાઈડ કરવા માટે. તો રાઈડમાં કેવી મજા આવે છે, કેવો એક્સપિરિયન્સ મળે છે તે ચાલો આપણે જોઈએ. રાઇડ પોઈન્ટ ઉપર ઘણી બધી રાઇડ્સ અવેલેબલ છે. તમે અલગ અલગ રાઇડ્સ અહીંયા કરી શકો છો. પર પર્સન 100 રૂપિયા ટિકિટ્સ છે, તો રાઇડ્સ કરીને તમે પણ અહીંયા મજા લઈ શકો છો. મસ્ત રાઇડની મજા કરીને આગળ જતા રસ્તામાં આવ્યું શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં મહાદેવના દર્શન કરીને ખૂબ જ મજા આવી. તો અત્યારે હું જાઉં છું દેલવાડા મંદિર. બોર્ડ તમે જોઈ શકો છો. અચ્છા, દેલવાડા મંદિરનો બોર્ડ, અને આ સાઈડ છે મંદિર. તો ચાલો આગળ જઈને જોઈએ. જૈન શ્વેતાંબર મંદિર દેલવાડા, આબુ પર્વત. ફ્રેન્ડ્સ, દેલવાડા મંદિરમાં ફોન કે કેમેરા લઈ જવાની અંદર મનાઈ છે. ફોટોશૂટ કરવાની તેમજ ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. તેમજ મોબાઈલ કેમેરા, તમારી પાસે કોઈ ડિજિટલ વસ્તુ હોય તો તમારે અહીંયા જમા કરાવવી પડશે. એટલે હું અંદરનું તમને નહીં બતાવી શકું, તો હું અંદર જઈ આવું, પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગુરુ શિખર, શૂટિંગ પોઈન્ટ, દેલવાડા મંદિર, વેક્સ મ્યુઝિયમ તેમજ રાઇડ કરીને હાફ ડેમાં હું ખૂબ જ થાકી ગઈ, અને ત્યારબાદ હું ગઈ હોટલે. અહીંયા છે વોશરૂમ, તમે જોઈ શકો છો. અને આ છું હું. હોટલના રેટ સિઝન અને ઓફ સિઝનમાં અલગ અલગ હોય છે. અત્યારે હું સિઝનમાં આવી છું એટલે મને આ રૂમ પર નાઇટ 1800માં પડ્યો છે. તેમજ તમે જો ઓફ સિઝનમાં અહીંયા આવો તો તેનાથી પણ ઓછા બજેટમાં તમને હોટલ મળી જાય છે. અને હોટલની જાજી તમારે ડિટેલ્સ જોતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિટેલ્સ આપેલી છે. હોટલનું નામ, નંબર બધું મેં આપેલું છે, તમે ત્યાં પણ જઈ શકો છો. અત્યારે વાગ્યા છે બપોરના 12:30. ખૂબ જ હદબારે ભૂખ લાગી છે. અને જમવાની વાત કરું ને તો ગુજરાત જેવી તો જમવાની મજા અહીંયા આવે જ નહીં. તમે ગુજરાતની વારે નીકળો તો જમવામાં તો એવરેજ, કે અમુક જગ્યાએ જ ઇનકેસ કે સારું આમ ટેસ્ટી ફૂડ આપણને જેવું ભાવતું એવું મળે. બાકી બહાર તમે નીકળો તો થેપલા કે એવું પણ તમે લઈ જઈ શકો છો સાથે. હું તો નથી લાવતો. હવે હું જાઉં છું જમવા. આશા છે કે મને જેવું જમવાનું ભાવે એવું મને મળી જાય, અને ફૂલ પેટ હું જમી લઉં, અને આપણે થોડોક રેસ્ટ કરીને ફ્રેશ થઈને પછી પાછા બહાર નીકળીને જે બાકીના સાઇટ સીન છે એ આપણે બ્લોગમાં કન્ટિન્યુ કરીશું. 2 hours later. સો હે ફ્રેન્ડ્સ, મેં ફૂલ પેટ જમી લીધું છે. જેવું જમવાનું મને જોતું હતું એવું જ જમવાનું મને મળી ગયું હતું, અને હું ફ્રેશ પણ થઈ ગઈ છું. હવે આપણે જેટલા સાઇટ સીન લેવાના બાકી છે એ આપણે કવર કરવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો શૂઝ મેં કાઢી લીધા છે, કેમ કે સવારે શૂઝ પહેર્યા હતા એટલે મને ઓલું થતું હતું. તો મને એમ થયું કે અત્યારે હું સ્લીપર પહેરી લઉં. ચાલો આપણે સ્લીપર પહેરીને અત્યારે જાશું. હાય ક્યુટી, દેખો જો મિત્રો કેટલો મસ્ત ક્યુટ પપ્પી મને ડોગ મળી ગયું છે. કોણ છે મારી જેમ ડોગ લવર? તો જરા કમેન્ટ કરજો. ને આ કેટલી મસ્ત છે, પણ આ છે યાર રમતું નથી મારી જોડે. જો ને એટીટ્યુડ બતાવે છે. વયો ગયો. ચાલો ચડાવી લેશો, કંઈક એન્ટ્રી મારશો. યા બ્રા પાગલ, ખુદ કો પાગલ બોલ રહી હું. શ્રી દુલેશ્વર મહાદેવ. અને મિત્રો અહીંયા માર્કેટ પણ એટલી મસ્ત છે. મસ્ત મસ્ત કપડાં છે, તેમજ જમવાનું અહીંયા હોનેસ્ટ ને એવી મસ્ત મસ્ત હોટલ છે. તો તમારે શોપિંગ કરવી હોય તેમજ જમવું હોય તો તમે અહીંયા જમી શકો છો. ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગઈ છું ગાંધી વાટિકા નકી ઝીલ. તમે જોઈ શકો છો અહીંયા કેટલું પબ્લિક છે, કેમ કે સાંજના સમયે નકી લેકમાં બોટ રાઇડ કરવાની મજા જ કંઈક અલગ છે. તો ફટાફટ આપણે પણ આગળ જઈએ અને ફટાફટ ટિકિટ લઈને બોટ રાઇડની મોજ કરીએ.
નકી લેકમાં અલગ અલગ બોટ રાઇડ થાય છે, તેની અલગ અલગ ટિકિટ્સ છે, તેમજ 3 વર્ષથી ઉપરના બધા માટે ટિકિટ સેમ રહેશે. તેમજ આગળ ટિકિટ લઈને તમે આગળ જાશો એટલે 5 રૂપિયા દઈને તમારે લાઈફ જેકેટ લેવું પડશે, કેમ કે નકી લેકમાં બોટ રાઇડ માટે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે તમારી સેફટી માટે. અત્યારે હું નકી લેકની રાઈડ કરું છું, બોટ રાઈડ. તમે જોઈ શકો છો, બહુ જ મજા આવે છે અને ઝીણો ઝીણો વરસાદ પણ આવે છે, તમને દેખાય છે પાણીમાં છાંટા કેવા પડે છે જો, અને બહુ જ મજા આવે છે. વાતાવરણ એટલું મસ્ત છે, એટલું મસ્ત છે કે ઓહ, શું કેવું મારે બીજું તમને. વધારે વરસાદ હોય તો નકી લેક બંધ કરી દેવામાં આવે છે, કેમ કે માહોલ વધારે ખરાબ થાય તો રિસ્ક નથી લેતા લોકો. અને લાઈફ જેકેટ અહીંયા કમ્પલસરી છે, એના એક્સ્ટ્રા તમારે 5 રૂપિયા આપવા પડે છે લાઈફ જેકેટના, જેથી તમારી સુરક્ષા બની રહે. કેવી લેંગ્વેજ આવી ગઈ, સુરક્ષા બની રહે, કેમ કે આગળ એવું લખેલું હતું હિન્દીમાં, મેં તમને ગુજરાતીમાં ટ્રાન્સફર કરીને કીધું છે. તો અહીંયા આવો તો લાઈફ જેકેટ ઉતારતા નહીં, નકર આમાં ડૂબી જશો પાણીમાં. કોણ તમને કાઢવા આવશે? એટલું મસ્ત વ્યૂ દેખાય છે ફ્રેન્ડ્સ, જો પાછળ જો. અહીંયા અલગ અલગ પ્રકારની બોટ છે, તમારે જે બોટ તમને ગમતી હોય એની રાઈડ તમે કરી શકો છો. પર પર્સન 250 રૂપિયા ટિકિટનો રેટ છે. મેં છે ને એક ટાર્ગેટ પોઈન્ટ રાખ્યું છે કે એ પોઈન્ટ સુધી મારે જવું છે અત્યારે, અને અડધી કલાકમાં પાછું જ્યાંથી તમે તમારી બોટ તમે સ્ટાર્ટ કરી હોય ત્યાંથી તમારે અડધી કલાકમાં પાછું પહોંચી જવાનું. ખબર નહીં હવે પહોંચી કે નહીં અડધી કલાકમાં, પણ જે પોઈન્ટ નક્કી કર્યો છે ને એ પોઈન્ટ તમારે જવું જ છે. જો હું તમને એ પોઈન્ટ બતાવું. અહીંયા છે ને આઈ લવ માઉન્ટ આબુ લખ્યું છે, ત્યાં સુધી તમારે જવું જ છે. એટલે સ્પીડમાં હવે આપણે બોટના પેન્ડલ મારવા માંડીએ. ચાલો તો ત્યાં જઈને હું તમને બતાવું. मैं तो थक गई, पेडल मार मार के देखो मैं तो छोड़ दिया क्योंकि मैं थक गई. खबर नहीं वहाँ से हम केम पहुंचे साई लव माउंट आबू સુધી. તો ત્યાં મસ્ત બતકડા દેખાય છે વ્હાઈટ વ્હાઈટ કલરના, હું તમને બતાવું કેવા મસ્તીના છે. વાવ, આ શું છે? બતક છે? મેં તો કોઈ દી નહોતી જોઈ, આ પહેલી વારે જોઈ. હાય हाय, तुझको आना है राजकोट? तो आ जाओ नीचे, तुझको मैं मेरे बैग में डाल दूंगी. ફ્રેન્ડ્સ આઈ લવ માઉન્ટ આબુ પાસે મારે જાવું હતું, બટ એ બહુ દૂર છે અને અડધી કલાકનો ટાઈમ લિમિટ હોય છે નકી લેકની બોટ ચલાવવાનો, રાઈડ કરવાનો. મહાદેવનું મંદિર છે નાનું એવું તળાવમાં મસ્ત નકી લેકમાં, તો ત્યાં અત્યારે આપણે જાય છીએ, કેમ કે મહાદેવ તો આઈ લવ મહાદેવ તો પહેલા હોય છે આપણા માટે. હર હર મહાદેવ શંભુ, ઓમ નમઃ શિવાય. જો મહાદેવનું કેટલું મસ્ત નકી લેકની વચ્ચોવચ્ચ મંદિર છે. મહાદેવની મૂર્તિ કેટલી મસ્ત છે, તમે જોઈ શકો છો. ખરેખર નકી લેકની રાઈડ કરવાની એવી મજા આવે ને, એવી મજા આવે ને કે મને એમ થાય 5 દિવસ રોકાવ ને 5 દિવસ રાઈડ કરું. પણ 250 રૂપિયા 5 દિવસ તો પોસાય નહીં ને દેવાના. તો તમે લોકો માઉન્ટ આબુ આવો તો જરૂર નકી લેકમાં આવો અને બોટ રાઈડ કરો. તમે પણ આવી રીતના પેન્ડલ મારીને જ્યાં તમારે જવું હોય ત્યાં જઈ શકો છો. અડધી કલાકનો ટાઈમ હોય છે. જો અડધી કલાક કરતાં તમારે મોડું થશે તો એક્સ્ટ્રા ચાર્જ તમારે દેવો પડશે. એટલે અડધી કલાકમાં તમારે પાછું જ્યાંથી તમે બોટ ઉપાડી હોય ત્યાં તમારે પહોંચી જવું પડશે. ફ્રેન્ડ્સ, જે પોઈન્ટ મેં નક્કી કર્યો હતો કે હું ત્યાં જઈશ જ, એ પોઈન્ટ જો તમે જોઈ શકો છો. ફાઇનલી ત્યાં સુધી હું પહોંચી ગઈ છું. થોડુંક જ અહીંથી દૂર છે. તેમજ સનસેટનો અત્યારે નજારો તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે. અને અહીંથી માઉન્ટ વ્યૂ, ઓ માય ગોડ, બહુ જ મસ્ત દેખાય છે. કેવું મસ્ત પાણી છે, એમ થાય છે કે 2-3 ડૂબકી મારી લઉં. લાઈફ જેકેટ તો પહેર્યું જ છે એટલે તો ડૂબવાના ચાન્સીસ છે નહીં, તો તોય નસીબ ઉપર ડિપેન્ડ છે. નક્કી નું કહેવાય લાઈફ જેકેટ પહેરી હોય તો હું ડૂબી જાઉં, પછી બ્લોગ કોણ બનાવશે? માથી બચાવવા આવે ત્યાં સુધી તો હું ડૂબી જાઉં, એટલે રિસ્ક ન લેવાય, એટલે ડૂબકો નથી મારવો. भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तान हमारा है. જોઈ શકો છો મિત્રો કેટલો મસ્ત આપણો ભારતનો તિરંગો છે અહીંયા નકી લેકમાં. કેટલો મસ્ત લહેરે છે. સેલ્યુટ છે એને. બહુ જ મજા આવે છે મને. અડધી કલાકનો શું કામ ટાઈમ હોય છે? કલાક તો નકી લેકમાં જોઈએ જ ફ્રેન્ડ્સ, કેમ કે એટલું મસ્ત આ આજુબાજુ છે ને જોવા જેવું. તો સામે મહાદેવનું મંદિર દેખાય છે, આપણે હમણાં ગયા હતા અને હવે પાછા આપણે જાય છે. 10 મિનિટ આપણી પાસે બચી, 10 મિનિટ આપણે નહીં પહોંચે.
ઓહ માય ગોડ, કેટલું મસ્ત રેમ્બો દેખાય છે. જો ફ્રેન્ડ્સ, કઈ વ્યૂ છે યાર. વરસાદના છાંટા કેમેરામાં અડી જાય છે. ના લીધે વાતાવરણ એટલું બગડી ગયું છે ને કે પવન એટલો આવે છે. તમે જોઈ શકો છો પાણીમાં કેટલી વેવ દેખાય છે પવનના લીધે. અને મેં અત્યારે ફસાઈ ગયા છે કેમ કે મારી બોટ આગળ જાતી નથી. હવે જોઈએ શું થાય. ગમે તેટલા પેન્ડલ મારી છે ને બોટ આ સાઈડ જ જાય છે પવનના લીધે. બહુ પહોંચવું મુશ્કેલ છે. એટલે બને ત્યાં સુધી વાતાવરણ વરસાદના લીધે ખરાબ હોય તો નક્કી લેકની રાઈડ તમે ટ્રાન્સફર બીજા દિવસે કરજો, જેથી આવી પ્રોબ્લેમ તમને ન થાય. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી થોડુંક જ દૂર છે એન્ડ પોઈન્ટ જ્યાં પાછું પહોંચવાનું છે. અડધી કલાક કરતાં વધારે મિનિટ થઈ ગઈ છે કેમ કે પવન એટલો હતો એટલે બોટ પાછી રિવર્સ પાછી જાતી હતી અમારી. અને અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી. એટલે તમે નક્કી લેકમાં રાઈડ કરો તો તમારી જવાબદારીથી કરજો કેમ કે અહીંયા કંઈ સેફટી નામની ચીજ છે જ નહીં. જે છે એ તમને હું સાચું કહું છું. હવા કરીને દૂર તો ગયા હતા પણ હવે પહોંચવામાં એટલો વાંધો પડે છે ને કે એમ થાય છે સામે દેખાય છે ને તોય એમ થાય છે કે ક્યારે પહોંચશું. હાલત તો જો, કારણ કે પવન જ એટલો આવ્યો હતો ને બોટ તો ઓહો. હવે નેક્સ્ટ ટાઈમ આવીને એટલે આમાં નક્કી લેકમાં રાઈડ કરવી હોય ને એટલે આજુબાજુ જોવાનું એન્ડ પોઈન્ટ સુધી તમે જલ્દી પહોંચી જાવ. એ પોઈન્ટ ઉપર છેલ્લા સુધી તો નહીં જવાનું. ખરેખર કપલ માટે માઉન્ટ આબુ શોર્ટ ટ્રીપ કરવી હોય ને હનીમૂન માટે તો માઉન્ટ આબુ બેસ્ટ પ્લેસ છે. તમે જો તમારા નવા મેરેજ થયા હોય તો તમે મિની હનીમૂન તમારે કરવું હોય, દૂર જવાનો પ્લાન ના હોય તો તમે માઉન્ટ આબુ આવી શકો છો કેમ કે બહુ મસ્ત અહીંયા ફરવા જેવું છે કપલ માટે. તેમજ નક્કી લેકમાં તો કંઈક અલગ જ છે. માઉન્ટ આબુની મેન માર્કેટ નકી લેક પાસે જ આવેલી છે. ત્યાં ઘણી બધી ફરવા જેવી જગ્યા છે. હાલીને તમે આખી માર્કેટ કવર કરી શકો છો. રાત્રે માર્કેટનો વ્યૂ સિમલાના મોલ રોડ જેવો લાગે છે.